સ્કંદ પુરાણમાં લખ્યું છે કે 10 મહાપાપમાંથી દૂર થવા માટે આ ગંગાનું સ્નાન આવશ્યક છે. ચાહે તમે ભાગવતની ગંગા કહો, ચાહે તમે ભાગીરથી ગંગા કહો. આ 10 પાપોમાંથી મુક્ત થવા માટે એમાં દીધા વિના પોતાની મેળવે લઈ લીધેલું ધન એને ચોરી કરી કહેવાય. કોઈ આપણને આપે નહીં અને લઈ લીધું હોય તો એને ચોરી કરી કહેવાય. કોઈની વસ્તુ ખોવાઈ ગઈ છે પણ તમને માર્ગમાંથી મળે છે અને એ વસ્તુ તમે તમારી પાસે રાખી લ્યો તો એ ચોરી છે. વિધિ વગરની હિંસા અને પરસ્ત્રી ગમન આ કાયાથી થનારા 3 પાપ છે. આ શરીરથી 3 પાપ થાય. ધનની ચોરી, હિંસા અને પરસ્ત્રી ગમન આ 3 પાપ કાયાથી થનારા 3 પાપ છે. બીજું, કડવું બોલવું, અસત્ય બોલવું, કોઈની ચાડી ખાવી, આ વગેરે જે સંબંધો પ્રત્યેનો જે બકવાસ છે આપણો, ખોટી વાણીનું ઉદ્ગાર કરવું, આ 4 પાપો મનથી થાય છે, વાણી વડે કરીને થાય છે. કાયિક, વાચિક અને માનસિક, મન વડે 3 પાપો થાય છે. બીજાના દ્રવ્યની આશા રાખવી એ પણ પાપ છે. કોઈના પ્રત્યે ખરાબ અનિષ્ટ વિચારવું એ પણ પાપ છે. અને ખોટો દુરાગ્રહ રાખવો એ પણ મનથી પાપ છે. કથામાં જઈએ છીએ અને મને આગળ જ બેસવા મળવું જોઈએ તો કથામાં બરાબર, બાકી આપણે જવું નથી. આવો દુરાગ્રહ પણ એ પણ એક પ્રકારનું મનથી થયેલું પાપ છે. હું તો લાઈવ દ્રષ્ટાંત એટલા માટે આપું તમને જલ્દી સમજાઈ જાય. કથામાં જઈએ તો કથામાં ગમે ત્યાં જગ્યા મળે ત્યાં બેસી જવાય. કથામાં આપણે આગળ જ બેસવા જઈએ છીએ એવો દુરાભાવ ન રાખવો. કથામાં જઈને મને કથા મળે એવો આગ્રહ રાખવો જોઈએ માણસે. મને સારી જગ્યાએ બેહવા મળે એવો આગ્રહ ન રાખવો જોઈએ માણસે. મને સારી કથા સાંભળવા મળે એવો આગ્રહ રાખવો જોઈએ માણસે. આ 10 પ્રકારના પાપોમાંથી મુક્ત થવા માટે આ સ્નાન જરૂરી છે.